નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના આપણા સેશનમાં. મિત્રો, આજે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એક જાહેરાત છે એનું ભરતી અંગે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. કઈ કઈ પોસ્ટ માટે વેકેન્સી પડી છે, તો જેમ તમે જાણો છો કે ઘણી વખત સમયના અંતરે ગ્રામ ડાક સેવકની જે જાહેરાતો પડે છે, બરાબર ને? તો એવી રીતે 2025ની અંદર આપણા માટે મિત્રો 21,413 આખા ભારતની અંદર આટલી જગ્યા પડી છે. ક્યાં? આખા આપણા ભારત, આખા ઇન્ડિયાની અંદર 21,413 જગ્યાઓ એ સરકારી નોકરી ઉપર અલોટ કરવામાં આવી છે. હવે આ કયો ડિપાર્ટમેન્ટ છે? તો પોસ્ટ ડિપાર્ટમેન્ટ લાગે છે, અને પોસ્ટ. અને આપણે અહીંયા કઈ કઈ પોઝિશન્સ માટે વેકેન્સી પડી છે તેમાં જોઈ શકો છો. એક છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, પછી છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, અને છે ગ્રામ ડાક સેવક. બરાબર છે. તો આજે મિત્રો આજના સેશનમાં આપણે ડિસ્કસ કરીશું કઈ કઈ કયા કયા કોન્સિક્વન્સીસ છે, કેટલી વેકેન્સી છે, અને કઈ રીતે આપણે ફોર્મ ભરીશું, કયા કયા પોઈન્ટ આપણે યાદ રાખવાના. બરાબર છે. પરંતુ મિત્રો, જો આપ જીએસઆરટીસીની તૈયારી કરી રહ્યા છો હેલ્પરની, અને તમારું મેરિટમાં નામ નથી આવ્યું, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે જીએસઆરટીસી જે છે ને, એમાં તો આઈટીઆઈનું મેરિટ માંગ્યું હતું ને. આની અંદર 10માનું મેરિટ માંગ્યું છે, 10મા ઉપર. એટલે જે વિદ્યાર્થીઓને 10મામાં વધારે માર્ક્સ છે, અને જે વિદ્યાર્થીઓ સરકારી નોકરી શોધી રહ્યા છે અને પરીક્ષાની તૈયારી નથી કરવી, આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પરીક્ષા આપ્યા વગર જ મેરિટ બનીને ડાયરેક્ટ તમારું સિલેક્શન થાય. બરાબર છે. એટલા માટે એક સુવર્ણ તક છે તમારા માટે. બરાબર છે. જોઈએ આપણે એની અંદર કઈ તારીખથી આ ફોર્મ ભરવાની શરૂઆત થવાની છે. રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન્સ. મિત્રો દેખો, 10/2/2025 જ્યારે હું આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે 11 કે 12 તારીખ જે છે એના રોજ પોસ્ટ કરવામાં આવી રહ્યો છે. દેટ મીન્સ તમે જાણો છો કે આ વેકેન્સી જે છે એના પર ફોર્મ ભરવાની ઓલરેડી શરૂઆત થઈ ચૂકી છે. 3 માર્ચ 2025 સુધી તમે શું કરી શકશો? ફોર્મ ભરી શકો છો મિત્રો. અને તારીખ 6 થી 8 એ દરમિયાન આપણને એડિટ અને કરેક્શન કરવાની વિન્ડો ખુલ્લી રાખવામાં આવશે. તમે જે ફોર્મ ભર્યું હોય એની અંદર સુધારો વધારો કરવો હોય તો એ તમે સુધારો વધારો કરી શકો. ઠીક છે. આવો વધારે જાણીએ આ વેકેન્સી વિશે. આખી જાહેરાત ઇંગ્લિશમાં છે મિત્રો, એટલે હું તમને એલાબરેટ કરી આપું છું. બરાબર ને? અહીંયા તમે જોઈ શકો છો એમોલ્યુમેન્ટ્સ એન્ડ એલાઉન્સીસ. તો અહીંયા તમને દેખો, એન્યુઅલ ઇન્ક્રીઝ એટલે કે એન્યુઅલ વાર્ષિક 3% વધારો છે. પછી એની અંદર બીજું પણ એચઆરએ છે, કે પછી કોઈ ડિયરનેસ અલાઉન્સ છે, ડીએ છે, હે, એ પણ તમને મળવાપાત્ર છે એવું અહીંયા લખેલું છે. હવે અહીંયા આપણે જોઈએ કે ભાઈ બીપીએમ છે, બરાબર છે, એટલે કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, પછી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કે પછી ડાક છે. તો જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે એની સેલરી છે 12,000 થી માંડીને 29,380 રૂપિયા. બરાબર છે. જ્યારે આજ જે આપણી આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કે પછી ડાક સેવક, એ લોકોની સેલરી 10,000 થી માંડીને 24,470 રૂપિયા દર્શાવવામાં આવેલી છે. મિત્રો, આ સેલરી તમને અગર ઓછી લાગશે ને, થોડોક સમય આની અંદર તમે જોબ કરી લેશો ને, પછી તમારી સેલરી ગ્રોથ પકડશે મિત્રો. ત્યારે તમને એમ લાગશે કે આટલી જ સેલરી ઓછી અને હું આમાં જ નોકરી કરવા, એવું ના બને. અરે મિત્રો, તમે આની અંદર લાગશો, થોડોક કોઈ પણ વસ્તુ જીવનમાં આગળ આવવા માટે ભોગ આપવો પડે, સહન કરવું પડે, થોડીક તમારે સ્ટ્રગલ કરવી પડશે, થોડુંક તમારે આની અંદર કામ કરવું પડશે. ઓછી સેલરી આવે છે તો શું થયું? આગળ સેલરી તમારી ખાસી વધવાની છે. અને મિત્રો, નજીકના સમયમાં 8મું પગાર પંચ પણ આવી રહ્યું છે, તો 8મું પગાર પંચ આવશે ત્યારે તમને ઘણો મોટો ફાયદો આની અંદર થવાનો છે. બરાબર છે. ચલો તો આગળ વધીએ અને જોઈએ એજના ક્રાઇટેરિયા શું છે, એજ લિમિટ શું છે. દેખો, મિનિમમ 18 વર્ષ તો હોવા જ જોઈએ, અને મેક્સિમમ 40 વર્ષથી વધારે ના હોવા જોઈએ. બરાબર છે.
સાથે અમુક રિલેક્સેશન્સ આપણને આપવામાં આવ્યા છે જે દરેક જાહેરાતોમાં હોય જ છે. જેમ કે SC/ST હોય તો એને 5 વર્ષનું રિલેક્સેશન આપવામાં આવે છે. OBC એટલે કે SC/BC માટે 3 વર્ષ. EWS માટે કોઈ એજ રિલેક્સેશન નથી. PWD હોય અને કે PH વ્યક્તિ હોય તો એમાં 13 વર્ષનું મળે છે, એજ રિલેક્સેશન મળે છે. PWD એટલે કે ડિસેબિલિટીવાળો વ્યક્તિ હોય અને OBCમાં આવતો હોય એટલે કે SC/BCમાં તો 13 વર્ષનું રિલેક્સેશન મળશે અને SC/ST હોય અને PWDમાં આવતા હોય તો 15 વર્ષનું શું મળે છે, એજ રિલેક્સેશન મળતું હોય છે. ઠીક છે, ચલો હવે જોઈએ આગળ કે ક્વોલિફિકેશન શું જોઈશે મિત્રો. ક્વોલિફિકેશનના કેસમાં મિત્રો તમારે માત્ર સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશનનું પાસ માટેનું સર્ટિફિકેટ હોવું જોઈએ. 10માનું 10th સર્ટિફિકેટ 10મા ધોરણમાં તમે પાસ કરેલું હોવું જોઈએ. 10મું ધોરણ શામાં તો કે મેથ્સ હોવું જોઈએ ને ઇંગ્લિશ હોવું જોઈએ. ઇંગ્લિશ સાથે તમે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ. બરાબર છે. વેલિડ જે બોર્ડ હોય એમાંથી સ્ટેટ ગવર્મેન્ટ બોર્ડ હોય કે પછી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું કોઈ બોર્ડ હોય, બરાબર છે, યુનિયન ટેરેટરીમાંથી આવતા હોય તો યુનિયન ટેરેટરીમાંથી. અને લોકલ લેંગ્વેજ જે હોય એ તો એને આવડતી જ હોવી જોઈએ. જેમ કે આપણું ગુજરાત છે અને તો ગુજરાત માટે ગુજરાતી ભાષા તો આવડતી જ હોવી જોઈએ ભાઈ. ગુજરાતી નહીં આવડે તો પછી તમે ગ્રામડાક્ષો ચિઠ્ઠીઓ વેચવા કેવી રીતે જશો ગુજરાતીમાં? ઓકે, તો એટલા માટે યુ શુડ બી એબલ ટુ સ્પીક એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ગુજરાતી એન્ડ ઓલ્સો યુ શુડ બી એબલ ટુ રાઇટ ગુજરાતી એઝ વેલ. તમે ગુજરાતી લખતા પણ આવડતી હોવી જરૂરી છે. કઈ કઈ વસ્તુઓ તમારી પાસે હોવી જોઈએ? એક તો કોમ્પ્યુટરનું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. બરાબર છે, જે આજકાલ દરેક ભરતીમાં કમ્પલસરી માંગે છે. એટલે કોમ્પ્યુટરનું નોલેજ તમારે હોવું જોઈએ. મિત્રો તમે અગર કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો ને અને ITI કે 10માના બેઝ ઉપર તો પહેલાં તો તમારે આ નીકાળી દેવું ખૂબ જરૂરી છે. 10માના કોમ્પ્યુટરનું કોઈ પણ કોર્સ કે પછી CCC છે અને એવું કોઈક સર્ટિફિકેટ મેળવી લો જેથી કરીને તમે આવનારી આ જાહેરાતો જે છે એમાં હેરાન ના થાવ. બરાબર છે. પછી એક સાયકલ આવડતી હોવી જોઈએ ને, નોલેજ ઓફ સાયકલિંગ. તમને સાયકલ આવડતી હોવી જરૂરી છે કારણ કે સાયકલ તો સરકાર આપવાની છે તમને ચિઠ્ઠીઓ વેચવા જવા માટે. બરાબર છે. અને એડ્યુકેટ મીન્સ ઓફ લાઇવલીહુડ એટલે કે તમારું જીવન ધોરણમાં તમારી પાસે રોટી કપડાં મકાન હોવું જરૂરી છે. બરાબર ને, એટલે તમે એટલા તો કેપેબલ હોવા જોઈએ, જરૂરી છે, નેસેસિટી. બરાબર. પછી આગળ જોઈએ અપ્લાય કેવી રીતે કરી શકશો તમે. તો અપ્લાય મિત્રો ઓનલાઈન કરવાનું છે. વેબસાઇટ કઈ છે તો કે ઇન્ડિયા પોસ્ટ GDS online.gov.in. એમાં તમારે એપ્લાય કરવાનું છે. કેવી રીતે એપ્લાય કરવાનું છે અને એની આખી ફૂલ ઇન્ફોર્મેશન એ લોકોએ આ જાહેરાતમાં આપી જ દીધી છે આપણને. પરંતુ જેમ છતાં તમને અગર કોઈ તકલીફ પડે છે આપણે એના માટે એક સેપરેટ કેવી રીતે ફોર્મ ભરવું એના માટે વિડીયો પણ લઈને આવીશું. ઠીક છે. હવે સિલેક્ટ કેવી રીતે કરશે મિત્રો, એ લોકો સિલેક્શન કેવી રીતે કરવાના છે? તો સિલેક્શન તમે જાણો છો કે એપ્લિકન્ટ્સ જે છે એ શોર્ટલિસ્ટ થાય છે ફોર ધ એન્ગેજમેન્ટ ઓન ધ બેસિસ ઓફ સિસ્ટમ જનરેટેડ મેરિટ લિસ્ટ. એટલે સિસ્ટમ જનરેટેડ એક મેરિટ લિસ્ટ હોય છે જે તમે ફોર્મ ભરશો એની ઉપરથી એક મેરિટ લિસ્ટ જાહેર થાય છે જે 10માના બેઝિસ પર થાય છે, હે ને, 10માના બેઝિસ પર થાય છે. હવે થોડા કન્ફ્યુઝન પોઈન્ટ એવા બને છે કે ઘણા વિદ્યાર્થીઓને શું હોય છે, ગ્રેડ અથવા પોઈન્ટ હોય છે. ગ્રેડમાં રિઝલ્ટ આવતું હોય છે કે પછી પોઈન્ટ્સ આપેલા હોય માર્કશીટમાં અને આપણને ફોર્મમાં નાખવાના કીધા હોય માર્ક્સ. બરાબર છે. તો એવા કેસમાં તમારે અમુક રૂલ્સ ફોલો કરવા પડશે. બરાબર, એટલે તમારે ગ્રેડ અથવા પોઈન્ટને માર્ક્સમાં કન્વર્ટ કરવા પડશે. બરાબર. હવે આગળ જોઈએ કેવી રીતે કન્વર્ટ કરીશું તો હું તમને બતાવું છું, પરંતુ અમુક ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે એને આપણે જોઈ લઈએ. હવે શું કહે છે કે તમારી 10માની જે માર્કશીટ છે એ માર્કશીટ જે છે એની અંદર માર્ક્સ જે હોય ને દરેક સબ્જેક્ટમાં અથવા ગ્રેડ પોઈન્ટ હોય અથવા બંને હોય તો તમારે શું નાખવાનું છે, માર્ક્સ જ નાખવાનું. બરાબર, માર્ક્સને જ કન્સિડર કરશે એ લોકો. પણ જો અગર એવો કેસ છે કે ગ્રેડ અને પોઈન્ટ જ છે માર્ક્સની જગ્યાએ, એટલે તમારી માર્કશીટની અંદર માત્ર શું આપ્યા છે, પોઈન્ટ છે અથવા શું છે, ગ્રેડ જ છે,
માર્ક્સ આપેલા નથી. તમારી માર્કશીટની વાત કરું છું, એમાં માર્ક્સ નથી આપ્યા અને તમે ફોર્મમાં પોઈન્ટ કે ગ્રેડ લખીને ફોર્મ ભરી દો છો. તમારું ફોર્મ શું થઈ જાય છે? કેન્સલ ગણવામાં આવે છે. ઇટ ઇઝ લાયબલ ટુ કેન્સલેશન. ફોર્મ કેન્સલ થઈ જશે. બરાબર છે? એટલા માટે તમારે શું કરવું પડશે? આ રીતે તમારા ગ્રેડ્સ જે છે એને પોઈન્ટ્સ જે છે એને માર્ક્સમાં કન્વર્ટ કરવા પડશે. તો માની લો તમારો ગ્રેડ A1 છે. તો A1 ગ્રેડ જે છે ને એનો અર્થ થાય કે તમારું મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે 9. એટલે ગ્રેડ પોઈન્ટ કેટલા થાય? 10. અને એને કેટલા વડે મલ્ટીપ્લાય કરવાના? 9. એટલે શું થઈ જશે? આ 95 થઈ જશે. તો માંથી કેટલા થાય? 95. બરાબર. એ જ રીતે તમારે 9 છે. તમારે ગ્રેડ પોઈન્ટ 9 છે અને 9.5 છે. તો 9.5 ગુણ્યા 9 કરવાનું છે. બરાબર. આનો જે જવાબ આવશે, બરાબર, એ તમારો થઈ જશે 100 માંથી આન્સર. બરાબર છે? જેમ કે 9 9 કેટલા થઈ જશે? 81 થશે ને? તો 81 81.45 ની આસપાસ થશે આ. તો 100 માંથી તમારા માર્ક્સ કેટલા થઈ ગયા? આ રીતે તમારે આ મલ્ટિપ્લિકેશન ફેક્ટર છે એટલે જેટલા તમારા ગ્રેડ હોય એની સાથે મલ્ટીપ્લાય કરીને તમારે તમારા માર્ક્સ નીકળવાના છે. પછી જે ટોટલ માર્ક્સ આવે એ ટોટલ માર્ક્સ ફોર્મમાં. ઠીક છે? એની સાથે એક બીજી ઇમ્પોર્ટન્ટ માહિતી, અચ્છા એ જ વસ્તુ છે જે મેં તમને અહીંયા એક્સપ્લેન કરી છે. 100 માંથી તમારે મેક્સિમમ માર્ક્સ જે છે મલ્ટિપ્લિકેશન ફેક્ટર 9.5 વડે મલ્ટીપ્લાય કરીને લઈને આવવાના. ઓકે? હવે આપણે જોઈએ મિત્રો કે વેકેન્સી જે પડી છે એ વેકેન્સી કઈ જગ્યાએ કેટલી વેકેન્સી છે. અને આપણી ગુજરાત સર્કલ છે. દેખો આની અંદર છે ને આખા ભારત, મેં તમને પહેલા જ કીધું કે આખા ભારતમાં વેકેન્સી, એટલે કે દરેક રાજ્યની અંદર વેકેન્સી. 21,000 ભરતી છે ને, આ ખાલી ગુજરાતની કે ખાલી ગુજરાતની નથી, આખા બધા જ રાજ્યોની છે. એમાંથી આપણે એ જોવાનું છે કે આપણા ગુજરાતમાં કયા જિલ્લામાં કેટલી વેકેન્સી. તો અમદાવાદ સિટીની વાત કરું મિત્રો, તેની અંદર મેં જ્યાં જોયું છે વેબસાઇટ ઉપર, તો ત્યાં 21 વેકેન્સી પડી છે. અમરેલીની વાત કરીએ તો ત્યાં 66 વેકેન્સી. આણંદની અંદર વાત કરીએ તો ત્યાં 23 વેકેન્સી. આ જે વેકેન્સી હું તમને બતાવી રહ્યો છું ને મિત્રો, આમાં SC ST જનરલ OBC આ બધું જ આવી જાય છે. ઓકે? એ તમારે ડિટેલ્સ જોવી હોય તો કેવી રીતે જોવી એ હું તમને બતાવી દઈશ. આણંદ જે છે એમાં 23 વેકેન્સી છે ટોટલ. બનાસકાંઠામાં 88 વેકેન્સી છે, રાઈટ. બારડોલીની અંદર 83 વેકેન્સી છે. ભરૂચમાં 109 વેકેન્સી છે. શું વાત છે! ભાવનગરમાં 46 વેકેન્સી. ગાંધીનગરમાં મિત્રો 74. ગોંડલમાં 41 વેકેન્સી. ત્યારબાદ જામનગરમાં 40 વેકેન્સી. 40. જુનાગઢમાં 33. ખેડામાં 50 વેકેન્સી. કચ્છમાં 81 વેકેન્સી. મહેસાણામાં 34. નવસારીમાં 24. પંચમહાલમાં 47. પાટણમાં 29. પોરબંદરમાં 24 વેકેન્સી છે મિત્રો. અને રાજકોટની વાત કરું તો રાજકોટમાં 46 વેકેન્સી. હવે તમને અહીંયા લખ્યું છે RMS AM DN, એટલે રેલવે મેલ સર્વિસ અમદાવાદ. અને તો ત્યાં 2 વેકેન્સી છે. પછી RMS એટલે કે રેલવે મેલ સર્વિસ એકચ્યુઅલી રાજકોટની છે, જ્યાં રિસીવિંગ અને સોર્ટિંગ ઓફિસર જે છે એના તરીકે 8 વેકેન્સી પડી. RMSW તો એના તરીકે સુરતમાં 1, વડોદરામાં 2 અને વલસાડમાં 1, એમ ટોટલ 4 વેકેન્સી. સાબરકાંઠામાં 65 વેકેન્સી. સુરતમાં 37. સુરેન્દ્રનગરમાં 33. વડોદરા ઈસ્ટમાં 17 અને વડોદરા વેસ્ટમાં પડી છે 44 વેકેન્સી અને વલસાડમાં 32 વેકેન્સી. આમ ટોટલ હું તમને અગર બતાવું આંકડો, તો આપણને જે PDF એ લોકો દ્વારા શેર કરવામાં આવી છે એમાં દરેક રાજ્યની છે. બિહાર, છત્તીસગઢ, દિલ્હી, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, ઝારખંડ. એમાં ગુજરાત ઉપર ફોકસ કરીએ મિત્રો, તો ગુજરાતમાં ગુજરાતી મેન્ડેટરી છે, યસ. અને એની અંદર તમે જોઈ શકો છો 524 વેકેન્સી છે ને એ. હવે અલગ અલગ કેટેગરી વાઇઝ છે. આ છે ને જાતિ વાઇઝ છે, અલગ અલગ કેટેગરી વાઇઝ આ વેકેન્સી છે. ઓકે? તો અહીંયા તમે જોઈ શકો છો 524 જનરલની હશે. પછી આ છે EWSની, આ હશે મે બી આ SC, પછી ST, ને અથવા OBC,
એના માટે. તો એકચ્યુઅલી આની અંદર એ ઉપરનો પોઈન્ટ રહી ગયો છે કે કયા કઈ કાસ્ટ માટે આ વેકેન્સી છે, ઠીક છે ને. જે મેં ક્રોપ કર્યું છે તેની અંદર ઉપરનો સેક્શન્સ આવ્યો નથી, એના માટેનો ખ્યાલ નથી આવતો. પરંતુ જે ટોટલ વેકેન્સી છે મિત્રો, એ તમે જોઈ શકો છો 1203 વેકેન્સી છે. એટલે 1203 વેકેન્સી ખાલી ગુજરાત સર્કલ માટે. તો ગુજરાત જે સર્કલ છે ને, પોસ્ટનું ગુજરાત સર્કલ છે, એના માટે 1203 જગ્યાની અત્યારે હાલ જાહેરાત પડી છે. આ બધા જ જિલ્લાઓની જે મેં તમને ગણાવી ને એ. અને મિત્રો આ જે ગુજરાત સર્કલ છે એની અંદર હું તમને કહું કે આ જે ફાઇલ છે તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો. તો પોસ્ટની જે વેબસાઇટ છે ને એને તમે જ્યારે ખોલશો ને ત્યાં નોટિફિકેશન આવશે, લેફ્ટ સાઈડ જે છે ને નોટિફિકેશન આવશે, અને નોટિફિકેશનની નીચે એક્ઝેક્ટ તમને આ જે વેકેન્સીવાળી ફાઇલ મળી. અને તમારે આ પણ ના કરવું હોય ડાઉનલોડ, તો એક જ સરળ રસ્તો છે. મોબાઈલમાં ટેલિગ્રામ ચેનલ ખોલો અને ટાઈપ કરો રામ એકેડમી, રામ_એકેડમી. આ ટાઈપ કરી દો. આની અંદર તમને આપણી એડવર્ટાઇઝમેન્ટ હું આખી મૂકી દઈશ. સાથે સાથે મેં જે આ વેકેન્સીસ આગળ નીકાળી છે ને, આ તો અલગથી મેં વેબસાઇટ ઉપરથી નીકાળી છે. અને જે આ ઉપરની જે ફાઇલ છે કે કઈ જાતિમાં કેટલી વેકેન્સી, એ ફાઇલ પણ હું એની અંદર ડ્રોપ કરી દઈશ ટેલિગ્રામ ચેનલ. બરાબર છે ને. ટેલિગ્રામ ચેનલ જે છે એમાં ખાસ તમે જોઈન થાવ, રામ_એકેડમી કરીને ટેલિગ્રામ ચેનલ. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને ટેલિગ્રામ ચેનલની શું મળી જશે, લિંક તો મળી જ જવાની છે. એમાં જોઈન થઈ જાઓ, જેથી કરીને તમને આવનારા વિડીયોની અપડેટ તો મળશે જ. અને રામ એકેડમી જે છે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન ઉપર પ્રેસ કરો, જેથી કરીને તમને આવનારી અપડેટ તો મળવાની જ છે. પણ સાથે સાથે તમને કોઈ મટીરિયલ છે કે કોઈ ઇન્ફોર્મેશન છે એ ટેલિગ્રામ ચેનલમાં પણ મળી જશે, યુટ્યુબ ચેનલમાં પણ મળશે. અને આ જે જાહેરાત છે કે ભાઈ જૂના કોઈ મેરિટનું વિશ્લેષણ છે કે જે કોઈ પણ વિડીયો આપણે નેક્સ્ટ પોસ્ટ કરીશું એ દરેક વસ્તુનો લાભ તમને મળતો રહે છે મિત્રો. તો ચેનલ સાથે જોડાયેલા રહો અને આવનારી જે વેકેન્સીસ છે એના માટે માહિતગાર રહો. મળીશું આપણા નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમે તૈયારી કરતા રહેજો. જય ભારત, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.